जय स्वामीनारायण। આપણે આવી ગયા છીએ શેખપાટ નિષ્કુળાનંદ સ્વામીના ગામે। આ નિષ્કુળાનંદ સ્વામી એટલે લાલજી સુથાર, જે મહારાજ રામાનંદ સ્વામી વખતના એ હરિભક્ત હતા અને પછી નિષ્કુળાનંદ સ્વામી સંત બન્યા। આપણે એમના દર્શન ત્યાં કરવા જઈશું જન્મસ્થાનના। આ એમનું જન્મસ્થાન છે। આ નિષ્કુળાનંદ સ્વામી જ્યારે લાલજી સુથાર હતા ત્યારે શ્રીજી મહારાજ અહીંયા અવારનવાર પધારતા। જ્યારે શ્રીજી મહારાજ એક વખત અહીં પધાર્યા ત્યારે નિષ્કુળાનંદ સ્વામી એટલે લાલજી સુથારે એવું કીધું કે તમારે અહીંયા જ રોકાવાનું છે, તમારે ક્યાંય જવાનું નથી। મહારાજે એવું કીધું કે તમે મારી સામું, મારી મૂર્તિની સામું જો તમે સતત મૂર્તિ ધારીને રહી શકો તો હું અહીંયા રહું। ત્યારે 18 દિવસ સુધી મહારાજની સામે એ એમનું સુથારી કામ ચાલુ રાખી અને પણ શ્રીજી મહારાજની સામે, મૂર્તિની સામે એમને ધ્યાન કરતા રહ્યા। પણ શ્રીજી મહારાજને એમની નિષ્ઠા જોઈને થયું કે આ મારે અહીંયા ક્યાં સુધી રહેવું, બીજા કાર્ય છે। એટલે મહારાજે એમનામાં નિંદ્રાનું એક મટકું મરાવી માયા કરી, એમની લીલા કરી અને એમને મટકું મરાવી દીધું। અને પછી મહારાજ કે હવે તમે તમારો નિયમ તૂટી ગયો એટલે હવે હું જાઉં છું વિચરણ કરવા। એવી રીતે અહીંયા લીલા છે અને આ નિષ્કુળાનંદ સ્વામીનું જન્મસ્થાન છે। આપણે જે દર્શન કરીએ છીએ, આપણે અંદર જઈને દર્શન કરશું। મહારાજ નિષ્કુળાનંદ સ્વામીને ભોમિયા તરીકે પણ જોડે ગયા અને મહારાજે અધોઈ ગામમાં મહારાજે એમને નિષ્કુળાનંદ સ્વામી દીક્ષા આપી। એ વાત તો સત્સંગમાં ફેમસ છે, ખબર છે બધાને। નિષ્કુળાનંદ સ્વામી પહેલું પુસ્તક યમદંડ એ લખ્યું હતું। નિષ્કુળાનંદ સ્વામી કાવ્ય, ભક્ત ચિંતામણી એવા પુસ્તકો મહારાજને લખેલા છે એમને। જો આપણે આ મહારાજના દર્શન કરો। આ નિષ્કુળાનંદ સ્વામીનું જન્મસ્થાન જગ્યા છે। ચરણાવીન છે। આ શેખપાટ જામનગર થી 20 કિલોમીટર પહેલા આવેલું છે। આ પ્રસાદીની ઘંટી છે અને સાંભેલું છે। આ મહારાજ ભુજમાં લઈ જતા તે પ્રસાદીનું ચિત્ર છે। આ ચોરોને પૈસા પડાવી દે છે, દર્શન થાય છે ફોટાના। આ શેખપાટ અમદાવાદ દેશમાં આવે છે।
જો આપણે જે કથા વાત કરી હતી એ પ્રમાણે આ દર્શન થાય છે કે 18 દિવસ સુધી સતત મિસ્ત્રી કામ કરતા કરતા મહારાજની દર્શન કરતા રહ્યા. આ પ્રસાદીની તિજોરી છે જે લાલજી નિષ્કુળાનંદ સ્વામી આમાં પૈસા રાખતા. આ પ્રસાદીનું ગાડાનું પડ્યું છે જેની ઉપર બેસી અને મહારાજ 18 દિવસ સુધી બેસી રહ્યા એ પ્રસાદીનું ગાડું છે. મોટા મહારાજશ્રીના દર્શન થાય છે. ફોટાના મહારાજશ્રીના દર્શન થાય છે. બધી પ્રસાદીની જગ્યા છે. જો દર્શન કરો. આ જે બારણું દેખાય છે એની પાછળ કોડ હતી. ત્યાં અત્યારે BAPS નું મંદિર છે. એ કોડની જગ્યા BAPS સંસ્થા પાસે છે. જો મહારાજના દર્શન થાય છે. નિષ્કુળાનંદ સ્વામીના દર્શન થાય છે. નિષ્કુળાનંદ સ્વામીના 2 દીકરા હતા. એમાંથી એક દીકરા સંત બની ગયા હતા. એમનું નામ હતું ગોવિંદાનંદ સ્વામી. ત્યારે મહારાજ કહેતા સિંહના સિંહ જ હોય એવી મહારાજ વાત કરતા. અહીંયા રહેવાની પણ સગવડ છે. અહીંયા રહેવાની સગવડ છે. આ મંદિર હમણાં જ પ્રતિષ્ઠા કરી. ત્યાં સુધી હરિમંદિર હતું. બે વર્ષ પહેલા જ અહીંયા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ પધરાઈ. ત્યાં સુધી હરિમંદિર હતું.
રામાનંદ સ્વામીના દર્શન. મહારાજશ્રીના દર્શન. શેખપાટ ને ભાદરા નજીક છે. ભાદરાનો દર્શન કરીને શેખપાટ આવ્યા. તમે ભાદરા અને શેખપાટની બંને સાથે દર્શન કરી શકો છો. 25 કિલોમીટરનો ડિફરન્ટ છે બંને. જો શ્રીજી મહારાજના દર્શન થાય છે. નરનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ, અચૂક દર્શન કરવા આવજો શેખપાટ. પ્રસાદીની જગ્યા બહુ સરસ છે. અહીંયા સેવા કરતા બ્રહ્મચારીઓ રહે છે. આટલું મોટું છે જન્મસ્થાનની જગ્યા.